શું તમારે લોન જોઈએ છે? ખાલી આધાર કાર્ડ અને પાન કાર્ડ પર તમારો સિબિલ સ્કોર ઓછો હશે તો પણ ચાલશે. જો કોઈ તમને ફોન પર આવી લાલચ આપે તો જ ચેતી જજો. આ લોનની ઓફર નથી પણ એક જબરદસ્ત સ્કેમ છે. હમણાં જ સુરતમાં એક 19 વર્ષના યુવાને જબરું દિમાગ ચલાવ્યું પણ ખોટી જગ્યાએ. આજે આપણે એનું નામ નથી લેવું કારણ કે આ નાની ઉંમરે બધાથી ભૂલ થઈ શકે. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એણે ભૂલ શું કરી એ જાણવું આપણા માટે બહુ જરૂરી છે. સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર જાહેરાત આવે, ઘરે બેઠા લોન મેળવો. લોકો ત્યાં ક્લિક કરે એટલે એમનો નંબર અને ડેટા એ લોકો પાસે પહોંચી જાય. પછી તમને ઓફિસમાંથી કોલ આવે અને એકદમ પ્રોફેશનલ રીતે વાત કરે. નમસ્કાર સર, હું ફલાણી બેંક કે ફલાણી ફાઇનાન્સ કંપનીમાંથી વાત કરું છું. સર, તમારે લોન જોઈએ છે ને? તમારી લોન 100% પાસ થઈ જશે. તમે ખુશ થઈ જાઓ એટલે એ લોકો વાત મૂકે, સર લોન તો થઈ જશે પણ પ્રોસેસિંગ ફીના 799 થી 999 રૂપિયા તમારે અત્યારે ભરવા પડશે. અહીંયા માણસ થાપ ખાઈ જાય છે. એને એમ થાય છે કે 5 લાખની લોન મળતી હોય તો 799 કે 999 રૂપિયા આપવામાં શું વાંધો. તમે જેવા પૈસા ટ્રાન્સફર કરો એટલે ખેલ ખતમ. એમનો અસલી રસ તમારી લોનમાં નહીં પણ તમારા એ 799 કે 999 રૂપિયામાં જ હતો. પૈસા મળ્યા પછી તરત જ એમના સૂર બદલાઈ જાય. સર, તમારો તો સિબિલ સ્કોર ઓછો છે એટલે લોન પાસ નહીં થાય. અને છેલ્લે ફોન બંધ. ન્યૂઝ રિપોર્ટ મુજબ આ ઓફિસમાં રોજના 40 લોકો શિકાર બનતા હતા. હવે હિસાબ માંડો, 40 લોકો ગુણ્યા 1000 રૂપિયા એટલે એક દિવસની કમાણી થઈ 40,000 રૂપિયા. અને જો આ મહિનો ચાલે ને તો 40,000 ગુણ્યા 30 દિવસ એટલે મહિને સીધા 12 લાખ રૂપિયા. મિત્રો, એ છોકરો નાની ઉંમરમાં હતો. રાતોરાત અમીર થવાના શોર્ટકટમાં એ રસ્તો ભટકી ગયો. પણ આપણે એની ભૂલમાંથી શીખવાનું છે કે જીવનમાં શોર્ટકટ હંમેશા ભારે પડે છે. અને એક વાત મગજમાં ફિટ કરી લેજો, સાચી બેંક લોન આપતા પહેલા ક્યારેય પણ 1 રૂપિયો એડવાન્સ માંગતી નથી. પ્રોસેસિંગ ફી હંમેશા લોનની રકમમાંથી જ કપાય. જુઓ, આવી લોનની ચક્કરમાં સૌથી વધુ મિડલ ક્લાસ ફેમિલીવાળા ફસાતા હોય છે અને એમને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. તો આ વિડીયોને જેમ બને તેમ વધારે શેર કરજો. અને હા, આવા જ કામના વિડીયો માટે મને ફોલો તો કરી જ લીધું હશે અને ના કર્યું હોય ને તો અત્યારે જ ફોલો કરી લેજો. જય હિન્દ.